जिस स्पीड से आए हो उसी स्पीड से वापस चले जाओ. સ્ટુડન્ટને આજે કેમ બહારથી જ ભગાડી મૂક્યા જો આગળના વ્લોગમાં. તો હું કહે દોસ્તાર આવી ગયા તો નવા એક વ્લોગમાં તમારું સ્વાગત કરી મૂકું છું. હું કહે આજે તો હવારમાં જમતા રહી ગઈ 50 લાઇટમાં આવી રસ્તો હાંકડો છે ખબર છે તો હમેથી ઘૂસીને આવી રહ્યો. મેં કહું જારી બસ હવે બીજું ધીમો કાઢતો છે. આપણે શું ટેમ્પા હાટે માથાકૂટ કરીને આપણે સેન્ટર પર પહોંચ્યા. ટેમ્પા હાટેની માથાકૂટ ભરી પડી ગયા તો એની અબદા મારું નહીં તે દાવથી જ જો આજે તો લાઇટ જ 3 વાગે આવું એમ કહે. जिस स्पीड से आए हो उसी स्पीड से वापस चले जाओ. पावर नहीं है 3 बजे आएगा. अरे क्या करेंगे बोलो. સોરને બાઠી ઠગડી મૂક્યા અને આપણે હો ત્યાંથી નાઠા મેં કહું આ તાપમાં હેકાવા કરતાં ગયેલા હારા અને આ રસ્તામાં એકાદ ગાંડો ચલ્લો લઈને આવી રહેલો હાંકડા રસ્તે. ત્યાંથી નવરા પડ્યા એટલે ગાંધીજીને હેલો કરતાં આપણે ભાઈ રમાબેન હોસ્પિટલ પહોંચી ગયા. મેં કહું ચાલ મેહુલભાઈને એ લોકોને જાક મળતા જ જઈએ. ત્યાંથી ભાઈ આપણે નીકળ્યા રાશિ એલેક્સા પર જવા નીકળ્યા. હાઈ કમાન્ડમાંથી ઓર્ડર આવેલો એટલે ફળ જ કરવા પડે કે બેનપણી ત્યાં ગઈને એક વસ્તુ લેતા આવજો. મેં કહું ચાલે. ત્યાંથી આપણે 10માં મારે પહોંચી ગયા. 10માં મારે પહોંચ્યા ને ભાઈ તમારે હર વ્યૂ રેકોર્ડ કરી દો ભાઈ. આખું નવસારી દેખાયા કરતું હું જાકવા ઉભરીને જોયા કરી મૂકું કેટલો કેરી આપણે ઓળખતા છે એમ કરીને. અને ત્યાંથી ભાઈ જે રમકડું લેવાનું રમકડું લઈને આપણે ભાઈ પાછું ઘેર સુધી હાંકી મેળવું છે. અંબા કાકાએ કેટલું વરાટ પડે પણ મેળો નહીં એટલે આરવી બેને કે લાવ મામા મને પાણીથી નવડાવી મેળો એટલે તે લોકો લાગ્યા બહુ પાણીમાં છપછપિયા કરવા. દૂધનો ટાઈમ થઈ ગયો એટલે આપણે બંનું લઈને દૂધ લઈ આવ્યા અને ચાલ ત્યાંથી પપ્પા વાળી ગયા છે લઈ આવ્યો પણ રસ્તે પહોંચ્યા ને હા મેં ચાલતા આવી રહ્યા.